કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધર્મઃ પ્રઉંજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણાં સતાં વેદ્યં વાસ્તવમાત્ર વસ્તુ શિવદમ આપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વરઃ સદ્યો હૃદ્યતેऽત્ર કૃતિભિः શુશ્રૂષુभिः તત્ક્ષણા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એમ કરીને મહાત્મ્યના 6 અધ્યાય શ્રી ઠાકોરજીના ચરણોમાં પદ્મ પુરાણ અંતર્ગત પ્રથમ સ્કંદનો પ્રારંભ કરતા ભગવાન શ્રી વેદવ્યાસ મંગલાચરણ કરે છે અને મંગલાચરણની અંદર પણ ઠાકોરજીનું વર્ણન છે. કહે છે જન્માદ્યસ્ય. કેવા છે ભગવાન? જન્મ, મરણ, આદિ, મધ્ય અને અંત વગરના. યતોન્વયાદિ તરતઃ. વળી પાછા જન્મ થતાની સાથે અન્વગાતઃ ઇતરતઃ. જન્મતાની સાથે જન્મ ક્યાં થયો છે ભગવાનનો? મથુરાની જેલમાં કાનજી પ્રગટ્યા. હા, મથુરાની જેલમાં કાન જન્મ્યા. બસ બસ તમને બધાને ખાલી સામું જોવડાવવા માટે જ ગાયું હતું મેં, કે તમારી વાતો બંધ થાય ને તમે મારી સામું જુઓ. શ્રી વ્યાસજી મંગલાચરણ કરે છે અને મંગલાચરણમાં કહે છે ભગવાન કેવો? જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ અન્વગાતઃ ઇતરતઃ. ભગવાન મથુરાની જેલમાં પ્રગટ થયા અને ત્યાંથી તરત જ નીકળી ગયા છે. જો યાત્રા શરૂ કરી દીધી છે ભગવાન. આ જીવન છે ને યાત્રા છે. જેવી ટ્રેનની મુસાફરી અહીંથી હરિદ્વાર જતા હોય એવી જ આ જીવનની મુસાફરી છે. જેમ અહીંયાથી ટ્રેનમાં ચડો ત્યારે કોઈ ઓળખતું ન હોય, એવી રીતે જ્યારે જન્મો ને ત્યારે પણ કોઈ ઓળખતું હોય નહીં. પછી થોડા આગળના સ્ટેશનો જાય, એકબીજાની સાથે થોડો ઘણો નાસ્તો વહેંચાય, થોડી ઘણી વાતચીત થાય. એમ જન્મીને બાળક બોલતું થાય એટલે એને ખબર પડે કે આ મારા માં છે, આ મારા પિતા છે, આ મારા કાકા છે, આ મારા કાકી છે. ભગવાને જન્મતાની સાથે યાત્રા શરૂ કરી છે. ઇતરતઃ અન્વગાતઃ, તરત નીકળી ગયા છે. જન્માદ્યસ્ય, જન્મીને તરત. ચાર્થેષ્વભિગનસ્વરાટ. અને વળી પાછી ખૂબ લીલાઓ કરી છે. ક્યાં? ગોકુળમાં. કોની સાથે? પાલા બાલા દીશુ
એટલે ગાયોના જે વાછરડા છે એ વાછરડાઓની સાથે અને એના ગોવાળ સાથે એટલે ગોપગણો સાથે ગોવાળિયાઓ સાથે ભગવાને અનેક પ્રકારની લીલાઓ કરી છે અને લીલાઓના મધ્યમાં ભગવાન સ્વરાટ શોભી રહ્યા છે. દરેક લીલામાં એ સમ્રાટ છે, અગ્રગણ્ય છે. ભગવાન સ્વરાટ શોભી રહ્યા છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ. અને એની આવી લીલાઓથી બ્રહ્માજી પણ મોહ પામ્યા છે. તો અમે તો પામર છીએ. બ્રહ્માજી પણ જેની લીલાથી મોહ પામ્યા છે. આદિ કવયે, આદિ કવિ એટલે બ્રહ્માજી. મોહ્યંતિ યત સૂરયઃ, દેવતાઓ પણ જેની લીલાઓને જોઈ અને એમાં મોહ પામે છે. કેવી લીલા! બ્રહ્માજીએ ખબર પડી કે શ્રી ઠાકોરજીનો જન્મ થઈ ચૂક્યો છે, અવતરિત થઈ ચૂક્યા છે. બ્રહ્માજી પૃથ્વી પર આવ્યા ને એને જોયું કે શ્રીદામા નામનો ગોવાળ માટલીમાંથી સીધી છાસ પીવે છે અને એની કોણી વાટે થઈ અને છાસનો દરેડો નીચે જઈ રહ્યો છે. એ દરેડો જ્યાં પૂરો થાય ને ત્યાં ઠાકોરજીએ હાથ માંડીને મોઢું માંડ્યું છે. કૃષ્ણ કનૈયા. અને બ્રહ્માજીને થયું કે આ બ્રહ્મ ન હોઈ શકે, આ પરમ તત્વ ન હોઈ શકે, આ ખોટી વાત છે. અને પરીક્ષા કરી છે. વાછરડાઓને 4 વાગ્યા હતા ને બધા વાછરડાઓ લઈને બ્રહ્માજી સત્યલોક શું ભગવાન કે કઈ વાંધો નહીં. જેવા વાછરડા હતા ને જેવા ગોવાળિયાઓ હતા ને એવા ભગવાને રૂપ ધારણ કરી એકમાંથી અનેક થવાની જેનામાં ક્ષમતા છે. કહ્યું તો ને ભગવાન કોને કહેવાય? 6 ઐશ્વર્યો જેનામાં છે એ ભગવાન. કોઈ સાધુમાં પણ જો તમને 6 ઐશ્વર્ય દેખાય ને તો એને ભગવાન મનાય, વાંધો નહીં. અને 1 વર્ષ સુધી વળી પાછા ભગવાન એ વાછરડા અને ગોપગણો બનીને રહ્યા છે. અને ગાયોએ એમના જીવનમાં જે આનંદને નહોતો માણ્યો, આ ગોવાળિયાઓની માઓ જે ગોપીઓ હતી એને પોતાના જીવનમાં જે આનંદ નહોતો માણ્યો, એ યુગાંતરોથી અવતરિત થઈ રહેલા એ પશુઓ એટલે ગાયોનું જે ધણ અને એ જે ગોપીઓ છે ને 1 વર્ષમાં ભગવાને તૃપ્ત કર્યા છે. એટલો આનંદ પ્રદાન કર્યો ઠાકોરજી. 1 વર્ષ પૂર્ણ થયું. બ્રહ્માજી એક વખત આંખ ખોલીને બંધ કરે, એક પલકારો થાય એટલે 1 વર્ષ પૂરું થઈ જાય આપણું. બ્રહ્માજીએ જોયું, લાવ જોવું તો ખરો નીચે શું દશા છે. આવીને જોયું તો એમ નામ ગોવાળિયાઓ, એમ નામ વાછરડાઓ. ઓહો! પછી પોતાની ભૂલ ખબર પડી. બ્રહ્માજી આવી અને ભગવાનની માફી માંગી છે અને ભગવાનની સ્તુતિ કરી છે. કેવા છે ભગવાન? સહસ્ર શીર્ષા પુરુષ, 1000 હાથ વાળો, 1000 નેત્રો વાળો, 1000 જેના ચરણારવિંદ છે. અનેક વિધ નામોને ધારણ કરનારો. હરી તારા 6000 નામ, કયા નામે લખવી કંકોતરી. હરી તારા નામ 6000, કયા નામ લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. વિશ્વમ વિષ્ણુર્વષટ્કારો ભૂત ભવ્ય ભવત પ્રભુ, ભૂત કૃત ભૂત ભૃતભાવો, ભૂતાત્મા ભૂત ભાવનઃ, ભૂતાત્મા પરમાત્મા ચ, મુક્તાનામ પરમાગતિઃ. કેવો છે ભગવાન? આ જે શ્લોક બોલ્યો ને, જે શ્લોક બોલ્યો ને એનું ગુજરાતી એટલે આ જે ભજન છે.
કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ ઘન શ્યામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ ઘન શ્યામ કહે, કોઈ કહે જશોદાનો લાલ, કયા નામે લખવી કંકોત્રી, કોઈ કહે જશોદાનો લાલ, કયા નામે લખવી કંકોત્રી. તમે રોજ રોજ બદલો મુકામ, કયા નામે લખવી કંકોત્રી. હરી તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોત્રી. તમે જ્યારે આવી રીતે કથામાં બેસીને શ્રી ઠાકોરજીનું કીર્તન કરી રહ્યા હો ત્યારે ઠાકોરજી આવે, ભગવાન સભામાં દ્રષ્ટિ દોડાવે. ઓહો, કોણ એક ચિત્તે મારા નામનો જપ કરી રહ્યું છે એની સામું જોવે અને ભગવાન અહીંથી દોટ મૂકે. ઓહો, કેવું સુંદર મારું નામ લે છે, પણ ત્યાં તમારા સુધી પહોંચે ને ત્યાં તમને યાદ આવે ઘરે તો લોક વાખ્યું જ નથી, એટલે બાજુવાળાને તમે કેમાં જાઓ. ઠાકોરજી અહીંયાથી પાછો વળે. કૃષ્ણ કનૈયા કી જય. આવી સુંદર ભગવાનની લીલાઓ. કૃષ્ણ જન્મ થઈ જાય ને પછી આનંદ જ હોય, ચારે બાજુ આનંદ હોય, કારણ કે કૃષ્ણનું નામ જ એવું છે. કૃષિર ભૂવાચક શબ્દ અણસ્ચ નિવૃત્તિદાય. જેની મૂર્તિ એવી 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 મનોહર છે, જોવા માત્રથી મોહ પમાય. બ્રહ્માજી પણ જેમાં મોહ પામ્યા છે, બ્રહ્માજીએ પણ જેની સ્તુતિ કરી છે, એવો ભગવાન વ્યાસજી મંગલાચરણ કરતા કહે છે, હે જો વારી મૃદામ યથા વિનિમયો. ભગવાનના જીવન વિશે વાત કરે છે. શું કહે છે? તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. ભગવાન ક્યાં રહ્યા છે? આ ગુજરાતની ધરા એટલી બડભાગીની છે ને કે ઈશ્વરને જ્યાં જન્મવું હોય ત્યાં જન્મે, બાકી તે રહેવું તો અહીંયા આવીને જ પડે, અહીંયા જ આવવું પડે, ચાલે જ નહીં. એ પછી ઘનશ્યામ મહારાજ હોય તોય ભલે, ઈ બ્રહ્માનંદ સ્વામી ગઢડામાં જ બેઠા હોય, ઈ એને બેરખો મારે ત્યારે એમ કહેતા હોય, ભગવાન સુઈ નથી ગયો, હું તમારું કીર્તન બનાવતો હતો. જો કેવા ભગવાનના ભક્તો એની વાત કરું છું. સહજાનંદ સ્વામી સભા ભરીને બેઠા છે. સભામાં નિયમ લેવાયો છે કે સભા મધ્યે જે સુવે એને ભગવાનના હાથમાં એક મોટો બેરખો માળા જેવો આવે મોટા પારાનો, એ છૂટો મારવાનો. બ્રહ્માનંદ સ્વામીની આંખો બંધ થઈ અને ભગવાને જવા દીધો, સાના નાના નાના કરતો સિદ્ધ મોઢા ઉપર વાગ્યો. બ્રહ્માનંદ સ્વામીની આંખ ખુલી અને બધાએ સભામાં જોઈ અને થોડું હાસ્ય પ્રગટ થયું. ત્યાં ભગવાને પૂછ્યું, બ્રહ્માનંદ સ્વામી તમે સભામાં સુવો છો? બ્રહ્માનંદ સ્વામી કે હું સૂતો નથી, હું તો તમારા કીર્તનની રચના કરતો હતો, હું કીર્તન બનાવતો હતો. બ્રહ્માનંદ સ્વામી છે ને શીઘ્ર કવિ હતા. એમ અમારું કીર્તન બનાવતા હતા. અમે જોઈએ છીએ કે તમારી આંખો બંધ છે, તમે ઝોલા ખાઓ છો, તોય તમે કહો છો કીર્તન બનાવતા હતા. સારું ગાવ ચલો તરત. અને તરત જ પ્રેમાનંદ સ્વામીએ ઢોલક ઉપર થાપ મારી અને બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યું. અલબેલાજી પ્રાણ યાધાર રે તમ પરવારી રે. અને સળંગ બે કીર્તનો બનાવ્યા. તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે. તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે. એકાઈ નવલક સોંબી પાગ રંગના રેલા
રેલા રે કાઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે તારે છેડે નોયલ વેલા રે. મારે ગોતવું પડશે હો, ઘડીક રમજો, તમે ઘડીક વગાડો, ગોતવું પડશે. शिरयजब कलंगी शोभती अलबेला हैडा मारा ख्याला रंगना रेला रे शिरा મોડીડું છાયું મોતીએ અલબેલા મોડીડું છાયું મોતીએ અલબેલા રે ફૂલડાની સુંદર માળ રંગના રેલા રે ભ્રમર ભમે તે ઠોર રંગના રેલા રે. તારી પાઘલડીના પેચ માયલ બેલા કે તારી પાઘલડીના પેચ માયલ વેલા રે. તારી પાઘલડીના પેચ માયલ બેલા રે તારી પાઘલડીના પેચ માયલ વેલા રે. મારું ચિતડું થયું ચકચોર રંગના રેલા રે મારું ચિતડું થયું ચકચોર રંગના રેલા રે. બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે. વણ દીઠે વણ દીઠે વણ દીઠે વણ દીઠે વણ દીઠે રહેવાય નહીં, જેની મૂર્તિને જોયા વગર રહેવાય નહીં. વણ દીઠે ઘેલી દૂર રંગના રેલા રે વણ દીઠે ઘેલી તોર રંગના રેલા રે. કેસરનું તિલક સોહામણું ગિરધારી રે ઈશ્વરનો તિલક સોહામણો ગિરધારી રે. ધડકે છે સુંદર થાલ જાવ બલિહારી છે સુંદર બાલ જાવો વારી રે. સરે ખલડી વિલસી રહી ગિરધારી રે નિરખીને થઈ છુનિહાર
જય. બોલીએ ભાગવત ભગવાન કી જય. હે વારે ઘડી આમ નામ ઊભા નહીં થઈ જવાનું, કથા રહી જશે. મારે ગાવી હતી 2 કડી, પણ તમે બધા ઊભા થઈને પાછળથી આવવા માંડે એટલે વળી મેં કીધું હાલો કીર્તન આખું પૂરું કરીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પણ મેં તમને કીધું છે એમ, મજા આવે ને એને અંતર રાખવાની, એ કાનુડા હારે એને વાગોળવાની, આજુબાજુમાં કહેવાની જરૂર નહીં, એટલે તરત શાંતિથી બેસી જવાનું. ભક્તવત્સલ ભગવાન કી જય. હવે મેં તમને કહેલું એક જાહેરાત છે, એ જાહેરાત હું કરવા જઈ રહ્યો છું, સાંભળજો. મેં એવું સાંભળ્યું છે કે આ જે પરિવાર, કયો પરિવાર? અમારો યજમાન પરિવાર શિરમોળ. કોણ? સ્વ બેચરભાઈ આત્મારામભાઈ પટેલ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. એમના સગા ભાઈ વિઠ્ઠલભાઈ આત્મારામભાઈ પટેલ. હવે સાંભળવાનું છે. સ્વ બેચરભાઈ આત્મારામભાઈ પટેલ અને સ્વ વિઠ્ઠલભાઈ આત્મારામભાઈ પટેલના પ્રપૌત્રો. પણ પ્રપૌત્ર છે ને એ પુત્ર પછી આવે ને, એટલે પિતા સારો હોય તો પુત્ર, એટલે જો સારું બીજ રોપાયું હોય તો સારું ફળ પાકે. અને એ કોની જવાબદારી છે ને કોના હાથમાં છે? ઠાકોરજીના. આ વંશ ઉપર, આ પરંપરા ઉપર ઠાકોરજીની કૃપા અવતરી છે. અને ભાઈ શ્રી સ્વ બેચરભાઈ આત્મારામભાઈ પટેલ, સ્વ શ્રી વિઠ્ઠલભાઈ આત્મારામભાઈ પટેલ, તેમના પુત્રો ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ અને ભાઈ શ્રી વિક્રમભાઈ પટેલ. આ 2 જણાને પહેલા તાળીઓના ગડગડાટથી વધાવો અને પછી એમના પૌત્રોના વખાણ કરું. કરવા પડે એવા છે. એટલે આ ખરેખર તમારા પિતૃઓની કૃપા છે. હું તમારા ઉપર હદબાર કૃપા થઈ રહી છે. સ્વશ્રી બેચરભાઈ આત્મારામભાઈ પટેલ, મને વારંવાર આ નામ લેવાનું મન થાય છે એટલા માટે. આ આનંદ બધો એને હૈન છે. અને એ પછી પાછળ વેલો એવો ને એવો સુંદર જામ્યો છે. અને જામ તો જવાનો, આ કૃપા રહેવાની ઠાકોરજીની તમારા ઉપર. હવે સાંભળવાનું છે. બેચર દાદાના પ્રપૌત્ર, વિઠ્ઠલભાઈના પણ પ્રપૌત્ર, બંને ભાઈઓ છે ને એક જ ઝાડની 2 ડાળીઓ. અને એના ફળ જો આજ પાક્યા છે અને કેવા મધુરા છે. ભાઈ શ્રી વિશાલભાઈ મુકેશભાઈ પટેલ USA, તાળીઓના ગડગડાટથી વધાવો. ભાઈ શ્રી આકાશભાઈ મુકેશભાઈ પટેલ કેનેડા, સાથે ભાઈ શ્રી, હવે એક પાછો એક ઉમેરાય છે, ડોક્ટર અર્ચિન વિક્રમભાઈ પટેલ અને ડોક્ટર શાલ્વીબેન વિક્રમભાઈ પટેલ. આ 4 દીકરાઓ આ શ્રીમદ ભાગવત સપ્તાહ અહીંયા થઈ રહી છે. અને વિશ્વના એક ખૂણે બેઠા બેઠા આ શ્રીમદ ભાગવત સપ્તાહને આ અમારા વડવાઓ આવા કે એના વંશમાં અમે જન્મ્યા અને અમને દેશ વિદેશમાં જઈને આવી ડિગ્રીઓ પ્રાપ્ત કરવાનો જે મોકો મળ્યો છે, અમારા ઉપર પૂર્ણ પિતૃઓની કૃપા છે. અને આના અર્થે થઈને જ્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ થઈ રહી છે ત્યારે વ્યાસપીઠને આ 4 દીકરાને એક દીકરી 51,000 રૂપિયાનું દાન અહીંયા વ્યાસપીઠને કરે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાપને ગર્વ થાય હો, તો દાદાને તો થાય ને, કારણ કે એને તો વ્યાજ વાલું હોય. ફરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. 51,000 કરતા અહીંયા બેઠા બેઠા એને એના દાદા યાદ છે ને, એ મોટી વાત છે. બંને પાછા ડોક્ટરો.
ખૂબ ખૂબ વ્યાસપીઠ વતી ચારેય દીકરા દીકરીઓને ખૂબ ખૂબ એક બ્રાહ્મણના દીકરા તરીકે ખૂબ ખૂબ આશીર્વાદ અને આવીને આવી પિતૃઓની કૃપા, બ્રાહ્મણોની કૃપા અને વ્યાસપીઠની કૃપા તમારા આખાય પરિવાર ઉપર, વિશેષ આ ચાર દીકરા દીકરીઓ ઉપર રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે વળી પાછા કથામાં વળતા પહેલા દરેક લાહદાર ભાઈઓએ થલતેજ ગામ ખડકી મોટી ખડકી, બરાબર ને? તમારા ગામમાં છે ને આ ખડકી? વાણિયાવાસની દરેક દીકરીઓ, બરાબર ને, જમાઈઓને 2/11/2017 ના રોજ એટલે ગુરુવારે સાંજે અહીંયા પ્રસાદ લેવાનો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આ અમારા યજમાન પરિવાર વતી છે. ફરી એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો અમારા પરિવારને. અને પોતપોતાની દીકરીઓને કહી દેવાની છૂટ હો, ફોન કરીને. કોઈ રહી ન જાય, તમારી જવાબદારી. હવે સાથે સાથે વળી પાછા 9 વાગે અહીંયા ભજન પણ રાખ્યા છે. આ યાદ આવ્યું એટલે બધું ભેગું કરીને. મણિનગર વાળા આવવાના છે. અને મણિનગર વાળા આવશે ને પછી થલતેજ વાળા ભેગા થશે ને પછી એ દ્વારકા વાળા આવવાના ને મથુરા વાળા આવવાના. સાથે સાથે અહીંયા અમારા પરમ મિત્ર, સાથે સાથે સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર જેણે આચાર્ય સુધીનો અભ્યાસ કર્યો છે, શ્રીમદ ભાગવત સપ્તાહના પોતે પણ સારા વક્તા છે, એ અહીંયા આપણી કથામાં આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો એમનું અહીંયાથી આપણે પરિવારને પણ કહીએ કે આપ શાલ ઉઢાડી અને ઠાકોરજીની પ્રસાદી સ્વરૂપે અહીંયાથી રાધે કૃષ્ણનો પટકો ધનેશ્વરભાઈ શાસ્ત્રી એમનું નામ છે. જોરદાર તાળીઓના ગડગડાટથી એક વખત વધાવીશું. અમારો યજમાન પરિવાર ભેટ અને શાલથી એમનું સ્વાગત કરે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. સાથે સાથે જો આ પરિવાર સાથે હવે હું જોડાઈ ગયો છું એટલે આ પરિવાર મને એમનો માને છે, એટલે મારા પરિવારમાંથી પણ મારી નાની બહેન જમાઈ કુમાર અહીંયા પધાર્યા છે. એમને પણ વિનંતી કરું, આપ શ્રી સ્ટેજ ઉપર આવશો અને ઠાકોરજીનો પ્રસાદ ગ્રહણ કરશો. સાથે સાથે અમારા પરમ મિત્ર અને માતાજીના પરમ ઉપાસક, સાથે સાથે ભગવાન શિવના પરમ ઉપાસક અમારા યજમાન શ્રી પણ છે, અને ભાઈ શ્રી હિતેશભાઈ અને ભાઈ શ્રી નિર્મલભાઈ, બંનેને ઠાકોરજી એમના ધંધામાં ખૂબ જ પ્રગતિ કરાવડાવે એવી અભ્યર્થના સહ નામ બોલ્યો તો ખરો. આ જમાઈ છે ને માન બહુ માગે. જમાઈઓ જે હોય ને એ માન બહુ માગે. આ અમારા જમાઈ છે, નામ બોલ્યો તો આવતા નથી, એમ કે ફરીથી કે તો જ આવું. પણ બહુ હસમુખો સ્વભાવ છે અને અમારે પાછું ભળે છે એટલે વાંધો નહીં. પરિવારમાં ગઈકાલે પણ બધાને કૃષ્ણની પ્રસાદી આપી છે. જે કોઈ પણ બાકી રહી ગયા હોય એ આજે કથા પૂર્ણ થઈ આવી અને લઈ જજો. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। मूर्खं करोति विद्वांसं नास्तिकं चास्तिकं मुदा यत्कार्यं तमहं वन्दे कृष्णशङ्करशास्त्रिणं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः।
બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી પરમાત્મા શ્રી હરિનારાયણની સાક્ષાત વાંગમય મૂર્તિ શ્રીમદ ભાગવત મહાપુરાણ ના ઉત્તમ અને અધિકારી અને દિવ્ય વક્તા શાસ્ત્રી શ્રી વ્યાસપીઠ પર બિરાજિત રાજેશભાઈ, સાથે સંગીતજ્ઞ અમારા મેહુલભાઈ, સાથે દરેક સંગીત વૃંદ, વિદ્વાન ચાર વેદ સ્વરૂપ ભગવાન સ્વરૂપ વિદ્વાન બ્રાહ્મણો, યજમાન પરિવાર અને આપ સૌ ભક્તો, ખૂબ ખૂબ ભાગ્યશાળી હું પણ અને આપણે બધા જીવો કે ભાગવતજીનું શરણું આપણને મળે. પરમાત્માની બહુ વિશેષ કૃપા હોય ત્યારે ભાગવત કેવા મળે અથવા તો ભાગવત સાંભળવા મળે. આ ખુરશીમાં આ સ્થાનમાં બેસવા મળે તો વિચારજો કે પરમાત્માની બહુ કૃપા છે. અને ભાગવત કથા કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે એ વાત નક્કી છે, પણ જેના પિતૃ વૈકુંઠમાં બિરાજતા હોય ને એને આંગણે જ ભાગવત કથા થાય છે. હું ભાગ્યશાળી જે આ યજમાન પરિવાર અને આ બધા શ્રોતાઓનું. રાજેશભાઈની કથા અમે ખાસ મિત્રો છીએ, ઘણીવાર એકબીજાની કથામાં જતા જ હોય, પણ એમની હમણાં એક કથા હતી, એની પહેલાં કથા હતી શિવમમાં. હજારો માણસો હતા અને આ જ મસ્તીથી કથા કરતા હતા. પાછી સાયોના સિટીમાં એક જગ્યાએ કથા હતી તો ઘરમાં 10 શ્રોતાઓ હતા ખાલી. હું પણ આ જ મસ્તીથી કથા કરતા હતા. ખરેખર ભગવાનની એમની પર બહુ કૃપા છે અને આપણે બધા પ્રાર્થના કરીએ કે રોજ કૃપા રહે, કારણ કે શિવ પુરાણ હોય, દેવી ભાગવત હોય, શ્રીમદ ભાગવત મહાપુરાણ હોય, શ્રી રામચરિત માનસની રામકથા હોય, પણ એટલી સરળ શૈલી ભાષામાં એ વર્ણન કરે છે. ખરેખર પ્રશંસા કરું, પણ આ બધા અનુભવ કરશો. 7 દિવસ, આજે 3જો દિવસ છે. સુંદર મજાનો મંગલાચરણ કરી અને ભાગવતજીમાં પ્રવેશ કર્યો. આમ તો ભાગવત કથા ચાલતી હોય ને વચ્ચે વક્તવ્ય આપું ને એ થોડું ડિસ્ટર્બ જેવું લાગે. મેં તો કીધું હું કથા સાંભળવા જ આવ્યો છું, કારણ કે પેલી સિરિયલ ચાલતી હોય ને વચ્ચે એડવર્ટાઈઝ આવે ને એટલે ઘણા બહેનો માતાઓને ગમે નહીં કે ક્યાં એડવર્ટાઈઝ આવે. પણ એડવર્ટાઈઝ છે ને એક જાહેરાત છે. એડવર્ટાઈઝ એક જાહેરાત છે અને જાહેરાત કરવાથી જાહેરાત કરવાવાળાને લાભ મળે. અને ભગવાનની અમારી ઉપર વિશેષ કૃપા છે કે અમને ભગવાનની જાહેરાત કરવાનું કામ મળ્યું છે. ભગવાનના ગુણોનું, ભગવાનના નામની જાહેરાત કરવાનું અમને કામ મળ્યું છે. અને આ કામ કરતા કરતા દામ તો પહેલા જ મળે. જોજો ભગવાનની કેટલી કૃપા છે. આ જેટલી એડવર્ટાઈઝનું મને કામ મળ્યું છે, થોડો સમય, એડવર્ટાઈઝ બહુ લાંબી ના હોય, થોડો ટાઈમ જ હોય, નહીં તો પાછા પ્રેક્ષકો પાછા કંટાળી જાય કે આટલી મોટી એડવર્ટાઈઝ આવે છે તો આપણે આ સિરિયલ જોવી નથી. આમાં તો એડવર્ટાઈઝ બહુ આવે. ઓછી એડવર્ટાઈઝ વાળી સિરિયલ લોકો વધારે જોતા હોય. તમે જે એડવર્ટાઈઝ કરે ને એ માણસને પાછો દામ પણ મળે. અને યજમાન પરિવાર તરફથી અમને મોટું કવરે મળી ગયું, એટલે થોડીક આની એડવર્ટાઈઝ હું કરી લઉં. ભાઈઓ બહેનો માતાઓ, ભાગવત પુરાણ 3 દિવસથી વિચાર કરો, શાસ્ત્રીજી તમને મહાત્મ્યની જ કથા કરે છે. ભાગવત વિશે વધારે ન કહું, કારણ કે અમને 3 દિવસમાં મહાત્મ્ય વિશે શું બાકી રાખ્યું હશે. પણ એટલું જ કહું કે આ સાક્ષાત ભગવાન છે. આ ભગવાનને આત્મસાત કરી લેજો. આને ખાલી નાચવા કૂદવામાં ન સમજતા, ખાલી આનંદ મજા ન માનતા, પણ સાક્ષાત ભગવાન છે એવું માનીને આની સેવા કરજો. ભાગવતજીના શરણે ગયું છે એનું સર્વદા મંગલ થયું છે એ નિશ્ચિત છે. અને આજે તમે આ સત્કાર્યો કરો છો ને તો એ પણ પાક્કું છે કે આવનારી પેઢી તમારા જેવું કામ કરશે. કારણ કે શાસ્ત્ર શું કહે છે? સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુર ઔદાર્યમ વંશ પુણ્યેન આત્મપુણ્યેન ભાગ્યવાન. માતાનું પુણ્ય સારું હોય તો સંતાન સુશીલ હોય, પિતાનું પુણ્ય સારું હોય તો એ બાળક હોશિયાર હોય, વંશનું પુણ્ય સારું હોય તો એ વ્યક્તિ ઉદાર હોય, અને આત્મપુણ્યથી માણસ ભાગ્યશાળી બને છે.
તમારા સંતાનોને તમારે કઈક ધર્મના માર્ગે પ્રેરવા હોય તો તમારે પોતે જ ધર્મ કરવો પડશે. તમે બાળકોને કાલે મોટા થઈ એમ કહેશો કે બેટાઓ ભાગવત સપ્તાહ કરાવો તો એ કરશે, એની કોઈ ગેરંટી નથી. પણ તમે આજે કરશો તો કાલે ભલે અમેરિકામાં બેઠા હોય, કેનેડામાં બેઠા હોય, એ બાળકોને ઈચ્છા થશે અમારા દાદા દાદી, અમારા પપ્પા મમ્મી, વડીલો ભાગવત સપ્તાહ કરાવતા હતા તો અમે પણ કથા કરાવીએ. ઘણી વસ્તુ બાળકો જોવાથી શીખે છે. તમે જોજો આપણા ધર્મની અંદર અખંડ દીવો ચાલતો હોય, તમને કોઈ એમ કે મહારાજ આને એક ફૂંક મારો, તમે શું કહેશો? મારા દીવાને ફૂંક મરાય નહીં. દીવાને આપણે કોઈ ફૂંક મારતા નથી. તમારા ઘરે દીવો સવાર સાંજ તમે દીવાબત્તી કરતા હો, પૂજા કરતા હો, દીવાબત્તી કરો, દીવો પ્રગટી જાય, તમારા હાથમાં દીવાસળી છે, તમે ફેંકી જ દેવાના છો, છતાં એને પણ તમે કેવી રીતના ઓલવો છો? એને પણ તમે ફૂંક મારતા નથી. વિચાર કરજો, તમે આ ક્યાં જોયું? આ કોઈ શાસ્ત્રમાં લખ્યું હોય, કોઈ પુરાણમાં લખ્યું હોય, કોઈ વેદમાં લખ્યું હોય, તમને જોવા મળે તો મને જાણ કરજો, પણ આ ક્યાંય લખ્યું નથી. હું અને તમે આપણે બધા નાના હતા ને, નાનપણમાં બાળ સ્વરૂપે આપણા વડવાઓ પાસેથી જોઈ લીધું, આજ સુધી આપણે આપણા માઇન્ડે એને એક્સેપ્ટ કરી લીધું, આજ સુધી આપણે એને ફોલો કરીએ છીએ. વિચાર કરો, આવા મોટા મોટા સત્કાર્યો કરો ને, આવનારી પેઢી જોશે તો ખરેખર એ પણ પ્રેરાશે. ખૂબ ખૂબ ધન્યવાદ યજમાન પરિવારને. આપ બધાની ઉપર પરમાત્માની કૃપા સદા બની રહે, ભગવાનની ભક્તિ આપના હૃદયમાં સદા વધતી રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વ્યાસપીઠને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. સર્વને પ્રણામ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર. જોયું તમે, વિદ્વાન માણસો આવે ને એટલે ટકોર કરતા જાય. હો, શું કીધું ખબર છે તમને? નહીં, પણ મને ખબર પડે. હજી 3 દી થયા તોય તમે હજી મહાત્મ્યમાં જ છો. પણ કથા જ એવી છે, શું કરીએ? સમય જ નથી મળતો. કેટલી વાંચીએ, કેટલી બોલીએ, કેટલી કરીએ, પણ મેં તમને કીધું એમ, હો, કોઈ કથા સાથે અન્યાય નહીં કરવું, કોઈ પ્રસંગ સાથે અન્યાય નહીં કરવું, કોઈ અધ્યાય સાથે અન્યાય નહીં કરવું, કોઈ શબ્દ સાથે અન્યાય નહીં કરવું, અને જ્યાં કહેવા જેવું લાગશે ત્યાં કહેવાથી નહીં અટકવું. અને કાલ સાંજે મારો નાદ આ બાજુ દ્વારિકાથી દોટ મૂકશે. આમ શ્રીનાથજી 350 કિલોમીટર આગેથી હલ્દી ઘાટી થઈને આવશે. એક લિંગજીને સાથે લઈને અને વૈકુંઠાધિપતિ લક્ષ્મીજીને કહેશે કે હવે પગ. આમ તો લક્ષ્મીજી અહીંયા જ છે. હો, ક્યાર નહીં આવી ગયા છે, નહીતર મેળ જ ન આવે, કથા જ ન થાય. લક્ષ્મીજી કહીને આવ્યા છે કે હું જઉં છું, તમને અનુકૂળતા થાય ત્યારે આવજો. પણ ઠાકોરજી પણ પધારી જશે કાલે સાંજે. સમય ઓછો મળે છે ને, શું કરીએ? વળી પાછી એક વાત નીકળી હોય તેમાંથી બીજી વાત, બીજી વાતમાંથી ત્રીજી વાત, ત્રીજી વાત માંથી ચોથી વાત, વળી પાછું ત્યાં અટકવું પડે ને ત્યાંથી અધૂરું મૂકીને પાછું આવવું પડે. બાકી અમને યાદ હોય કેટલે પહોંચ્યા છીએ, શું કહીએ છીએ ને શું કહેવાનું છે. પણ જો એની અંદર ને અંદર ગૂંથતા જઈએ તો એ માળા ગૂંથાતી જાય, અને માળા આખી ગૂંથાઈ જાય પછી ગોળ ફરીને આવવું પડે. એટલે વળી પાછું અટકીને કથામાં આવી જઈએ છીએ અને આવી જઈશું. અને એ આવી જવાનો એમાં બે મત નહીં. આવો વળી પાછા કૃષ્ણ કીર્તનમાં થઈ અને કૃષ્ણ કથામાં આવીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધા રાધા કૃષ્ણ રાધા, 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 રાધા કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા તાળી. કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા, રાધા રાધા કૃષ્ણ રાધા. અક્ષરે અક્ષરે તાળી આવે છે.
રાધા રાધા કૃષ્ણ રાધા 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 ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા કૃષ્ણ કનૈયા બોલ કી જય સુંદર મજાની જાહેરાતો પણ થઈ, વક્તાશ્રીનો લાભ પણ મળ્યો, વળી પાછા કથામાં પણ વધાર્યા. તમે બધા કથામાં આવી ગયા ને? આવ્યા? તમે બધા કથામાં આવ્યા તો મને કહો, આપણે કેટલે પહોંચ્યા હતા? મહારાજ એટલા માટે તો તમને બોલાયા છીએ, અમે તો બહુ ભૂલી જઈએ છીએ. ભક્ત વત્સલ ભગવાન કી જય. ભગવાનના 3 ધામ છે: શ્રીધામ ગોકુળ વૃંદાવન, શ્રીધામ મથુરા અને શ્રીધામ દ્વારિકા. વાત થઈ હતી ને કે ભગવાન જન્મે ગમે ત્યાં પણ એને આવવું પડે આપણી પાસે. હો, ભગવાન 3 ધામમાં રહ્યા છે, એવો વિનિમય છે, એટલે એવું અલગપણું છે. ક્યાં કેટલું રહ્યા ભગવાન? તો ગોકુળ અને વૃંદાવનમાં ભગવાને બાળ લીલા કરી, એટલે 11 વર્ષ અને 52 દિવસ. 11 વર્ષ ભગવાન, ખ્યાલ આવે છે ને? ઉપર વળી પાછા 2 મહિનામાં 2 દિવસ ઓછા. 11 વર્ષ અને 52 દિવસ શ્રીધામ વૃંદાવનમાં ભગવાન રહ્યા છે. કોની સાથે રહ્યા છે? મંગલાચરણ ચાલે છે. કોની સાથે રહ્યા છે? પાલા બાલા દીશુ, એટલે ગોપગણોની સાથે. શ્રીધામમાં આદિક પરિકરની સાથે, ગોવાળિયાઓની સાથે ભગવાન, ગોપિકાઓની સાથે ભગવાન 11 વર્ષ અને 52 દિવસ વૃંદાવનમાં રહ્યા છે. શ્રીધામ મથુરામાં ઉગ્રસેનાદી મહારાજાઓની સાથે, દાઉ ભૈયા કે સાથ, એમના માતા અને પિતાની સાથે 14 વર્ષ ભગવાન રહ્યા છે. કેટલા? મથુરામાં 14 વર્ષ ભગવાન રહ્યા છે. અને 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા છે. દ્વારિકાધીશ કી જય. જો સંસાર માંડવા માટે ભગવાન દ્વારિકા આવ્યા છે. 16,108. એટલે 8 પટરાણીઓ અષ્ટધા પ્રકૃતિ છે, જે આ જગતનો નિર્વાહ કરી રહી છે, આ જગતને જીવાડી રહી છે.
એવી 8 પ્રકૃતિઓની જે શક્તિઓ છે એ જ ભગવાનની 8 પટરાણીઓ છે. એ પરિકરની સાથે ભગવાન દ્વારિકામાં રહ્યા છે. આગળ વ્યાસજી મંગલાચરણમાં કહે છે, જન્માદ્યસ્ય યથોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારી મૃષામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા યત્ર ત્રિસર્ગઃ અમૃષઃ. ત્રિસર્ગ એટલે 3 ધામ ભગવાનના, અમૃષઃ એટલે ભુવન. કયા કયા? વૃંદાવન, મથુરા અને દ્વારકા. ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. એવો ભગવાન ભગવાનની સ્તુતિ વંદના કરી ધર્મના શરણે જઈ એટલે ભગવાનનું શરણું લઈ અને નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમ આલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પ્રથમ સ્કંદ છે. એવો ભગવાન અંતે પોતાના સ્વરૂપને ઉદ્ધવજીને કહીને જાય છે. શું? કે મારું આ સ્વરૂપ અહીંથી ક્યાંય જતું નથી. મારા હું સ્વરૂપને શ્રીમદ ભાગવતજીમાં પધરાવીને જાઉં છું. આ ભાગવત એ ભગવાન સ્વયં કૃષ્ણ, એના શબ્દો એ સ્વયં કૃષ્ણના શબ્દો. કારણ કે એટલા માટે જાનું નામ ભાગવત છે. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવાન દ્વારા ગવાયેલું છે. આદિ કવિ બ્રહ્માજીને ભગવાને સૌ પ્રથમ 4 શ્લોક આપ્યા. એ 4 શ્લોક નારદજીને આપ્યા, નારદજીએ વ્યાસજીને આપ્યા, વ્યાસજીએ વિસ્તાર કર્યો. 18,000 શ્લોકોની રચના થઈ. 500 લક્ષ જેના અક્ષર છે. 2 લીટી ગાઈએ. અનુકૂળતા આવશે તો કાલ આખું ગાઈશું, પણ 2 લીટી ગાઈએ. હા, તમારી વાત સાચી છે. આંબો જ ગવડાવું છું. અમને પાછી એ ખબર હોય ક્યાં કોણ કંઈક બોલે તો અમને ખબર હોય, એટલે તમારો અવાજ અહીંયા સુધી આવે ને એટલે કહેવું પડે કે વાતો ન કરશો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. વ્રજભૂમિના આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. આંબે વસુદેવજીએ બીજ રોપિયા. આંબે વસુદેવ
બીજે રોપિયા આંબે વસુદેવજીએ બીજ રોપિયા આંબે વસુદેવજીએ બીજ રોપિયા દેવકીજી બન્યા છે ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપિયો પ્રકાશ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનમાંથી ઉતાર્યો. આંબો અખંડ ભુવનમાંથી ઉતાર્યો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી આંબો રોપિયો. વ્રજ ભૂમિમાં બનો વાસ સખી રે આંબો રોપિયો એવા બ્રહ્માએ ચાર પત્ર લખ્યા. એવા બ્રહ્માએ ચાર પત્ર લખ્યા એવા બ્રહ્માજીએ ચાર પત્ર લખ્યા. બ્રજ ભૂમિ માયા પાનો વાસ સખી રે આંબો રોપિયો. સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. કૃષ્ણ કનૈયા લાલ કી. એવો આંબો એટલે આપણો કૃષ્ણ. એવી રીતે આ જે આંબો છે એના ગુણ ગાવા માટે વ્યાસજી કહે છે નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પ્રથમ સ્કંદે અધિકાર લીલા છે ભગવાનની. અધિકાર વળી પાછા બે પ્રકારના છે, એક સાધારણ અને એક અસાધારણ. અધ્યાય 1 થી 9 સાધારણ અધિકારની લીલા વર્ણવી છે અને પ્રકરણ અધ્યાય 10 થી 18 અસાધારણ અધિકારની લીલા વર્ણવી છે. 18 થયા. છેલ્લો 19મો અધ્યાય પ્રથમ સ્કંદનો ગુણાતીત લીલા બતાવી છે. એમ કરીને 19 અધ્યાયનો આ પ્રથમ સ્કંદ છે. એમાં અધિકાર કોને આપ્યો છે? ભાગવતજીને સાંભળવાનો. નિગમ એટલે વેદ. વેદ રૂપી જે કલ્પવૃક્ષ છે એના ઉપર લાગેલું પાકેલું આ જે ફળ એટલે આ શ્રીમદ ભાગવત છે. અક્ષરસહ વર્ણન એનું સાંભળવાની. હજી તો આ શાસ્ત્રીજીએ કીધું 3 દિવસ નહીં, મહાત્મ્યની એક કથામાં આ એક શ્લોક નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ 7 દિવસ થાય ને તોય ન સમજી શકાય. જન્માદ્યસ્ય યતોન વયાદિ તરતઃ ચાર્થેશ્વ ભિઘ્ન સ્વરાટ. આ બે લીટીને પૂરી કરવી હોય ને તો માસ પારાયણ ગોઠવી પડે. 1 મહિનો કથા કરો ને ત્યારે મેળ આવે. અમૃષઃ શબ્દને મુકતા પહેલા તમારે ભગવાનના ધામનું વર્ણન કરવું પડે અને વૈકુંઠનું વર્ણન કરવા જતા જન્મારાઓ જતા રહે. એટલે માફ છે આપણને. પણ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ આપણે સ્વીકારવું પડે. ત્રીજો દિવસ છે ને છતાંય હજી આપણે મહાત્મ્યમાં છીએ પણ ક્યાં જઈએ?
વેદ રૂપી કલ્પવૃક્ષનું પાકેલું ગલિતમ ફલમ, પાકેલું આ ફળ છે. ગલિતમ એકદમ ગળી ગયું છે, જેમાં ગોટલી નથી, છાલ નથી, પડ નથી, બીજ નથી, સીધો રસ છે. અધિકાર લીલાના અધિકારીઓનું અહીંયા વર્ણન કર્યું છે ને કહે છે આ કથા સાંભળવાના અધિકારી કોણ છે? મોહરહો રસિકા ભુવિ ભાવુકા. વારંવાર જે આ રસને ઝંખે છે, જે તરસ્યા છે, એવા ભાવિકો અને એવા રસિકો આ કથાને સાંભળવાના અધિકારી છે. અધિકાર લીલાનું વર્ણન કરતા પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર મંગલાચરણ કર્યું છે. પુરાણોના લક્ષણો બતાવ્યા છે. જેટલા પણ પુરાણો છે એ બધાને પુરાણ ગણવામાં આવે છે. શ્રીમદ ભાગવત છે મહાપુરાણ છે. પુરાણ હોય એને 5 લક્ષણ હોય, મહાપુરાણ હોય એને 10 લક્ષણ હોય. 10 લક્ષણોની સાથે આ શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાય શ્રી ઠાકોરજીના ચરણે, બીજા અધ્યાયની અંદર ભગવત કથા અને ભગવત ભક્તિનો મહિમા બતાવ્યો છે. સૂતજી આ બાજુ શૌનકાદિ ઋષિઓને કથા